હવે આગળ વાત કરીશું ભાદરવી પૂનમના મહામેળાની। યાત્રાધામ અંબાજીમાં આવતીકાલે ભાદરવી પૂનમના મહામેળાને લઈ વહીવટી તંત્ર કામે લાગ્યું છે। આ મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજીમાં દર્શનાર્થે પહોંચે છે, ત્યારે આ યાત્રિકોની સુવિધાઓ માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ વખતે સૌપ્રથમ વખત QR કોડ જાહેર કર્યો। આ QR કોડમાં યાત્રિકોને અપાતી તમામ સુવિધાઓનો ઉલ્લેખ કરાયો છે। એટલું જ નહીં, અંબાજી મંદિરના દર્શનના સમય સાથે કઈ સુવિધા કઈ જગ્યાએ ઉપલબ્ધ રહેશે તેની પણ આ QR કોડમાં સુવિધા કરાઈ છે। યાત્રિકો આ QR કોડને પોતાના મોબાઈલમાં સ્કેન કરતાની સાથે જ તમામ સુવિધાઓનો ચિતાર મોબાઈલમાં મેળવી શકશે। આ વખતે યાત્રાળુઓને સુવિધા મળી રહે, પાર્કિંગ પ્લોટ્સ કઈ કઈ જગ્યાએ છે, પીવાના પાણીની સુવિધા કઈ જગ્યાએ છે, ટોયલેટ્સ કઈ જગ્યાએ છે, પ્રસાદ સેન્ટર કઈ જગ્યાએ છે, મંદિર લોકેશન કઈ જગ્યાએ છે, દર્શન પથ, આ બધું જ માટે એક QR કોડ અમે બનાવ્યો છે અને એનું યાત્રી સુવિધા માર્ગદર્શિકા અમે લોન્ચ કરી છે। અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ। 1000થી વધુ વિવિધ વિસ્તારો માટે એસટી બસો 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે। દાંતા તરફ જવા માટે દાંતા રોડ ઉપર હંગામી બસ સ્ટેશન ઊભું કરાયું છે, જ્યારે ખેડબ્રહ્મા અમદાવાદ જવા GMDC વિસ્તારમાં બસો ઊભી કરવામાં આવશે। તો આબુ રોડ રાજસ્થાન પાલનપુર ડીસા જવા માટે ગબ્બર સર્કલ ઉપર બસોની વ્યવસ્થા કરાઈ છે। આ સંચાલન માટે એસટી વિભાગનો 5000નો સ્ટાફ તૈનાત રહેશે। આગામી ભાદરવી પૂનમ માટે નિગમ દ્વારા 1000 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે, જે બસો થકી ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા યાત્રાળુઓ પોતાના માદરે વતન સુરક્ષિત અને સમયસર પહોંચી શકે તેવું સુઆયોજનબદ્ધ આયોજન કરવામાં આવેલું છે। વધુમાં તમામ યાત્રિકો માટે અંબાજીના આસપાસના વિસ્તારમાં 10 જેટલા હંગામી બસ સ્ટેશનો બનાવવામાં આવેલા છે, જે 10 જેટલા હંગામી બસ સ્ટેશનોમાંથી ગુજરાતના કોઈપણ ખૂણામાં જવા માટે યાત્રિકોને બસ મળી રહેશે। ભાદરવી પૂર્ણિમા નિમિત્તે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી પગપાળા જઈ રહ્યા છે। ભાદરવી પૂર્ણિમા પર મા અંબાના ચરણોમાં શીશ નમાવવાનું વિશેષ મહત્વ છે, ત્યારે અરવલ્લી જિલ્લાના માર્ગો પણ હાલ પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે। ચારે તરફના સ્ટેટ હાઈવે પર નજર કરીએ ત્યાં પદયાત્રી જ નજરે પડી રહ્યા છે। રાજસ્થાનના ચોમુમાં દીપડાની દહેશત। મોડી રાત્રે બજારમાં લટાર મારતો દેખાયો દીપડો બજારમાં આવી ચડ્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ। દીપડાના આટાફેરાને લઈને લોકોમાં ભયનો માહોલ। મધ્યપ્રદેશના સિહોરમાં શિયાળે મચાવ્યો આતંક। રહેતી વિસ્તારમાં શિયાળે 2 લોકો પર હુમલો કર્યો। હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। અગાઉ પણ અહીં શિયાળે 6 લોકો પર કર્યો હતો હુમલો। છોટાઉદેપુરમાં આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો। વનકર્મીને ફાડી ખાનાર લોહી તરસ્યો દીપડો પકડાયો। ફરજ પરથી ફરતા વનકર્મી પર દીપડાએ કર્યો હતો હુમલો। ગીર સોમનાથના ગીરગઢડામાં રહેણાંક મકાનમાં ઘૂસ્યો સિંહ। પટેલપરા વિસ્તારમાં મકાનમાં સિંહ આવી જતા વન વિભાગની ટીમને જાણ કરાઈ હતી। રહેણાંક મકાનમાં સિંહ આવી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા। વન વિભાગની ટીમે રેસ્ક્યુની કામગીરી કરતા સિંહ નાસી છૂટ્યો। સુરતમાં લવ જેહાદનો આરોપી પકડાયો। 13 વર્ષની સગીરાનું અપહરણ કરી આરોપી થયો હતો ફરાર। અલગ અલગ રાજ્યોમાં લઈ જઈને આચર્યું હતું દુષ્કર્મ। મહિધરપુરા પોલીસે તેલંગાણાથી આરોપી ઝડપી પાડ્યો। સાબરકાંઠાના રહેણાંક વિસ્તારમાં દીપડાની લટાર। ભાટિયા મિલ પાસે ફરતા દીપડાનો વિડીયો વાયરલ। સ્થાનિકોએ વન વિભાગને પાંજરું મૂકવા કરી રજૂઆત। સુરતમાં અપહરણના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો। ક્રાઇમ બ્રાન્ચે 4 રાઇફલ અને 13 કારતૂસ અને અન્ય હથિયારો સાથે આરોપીની કરી ધરપકડ। લૂંટ અને અપહરણના કેસમાં 6 વર્ષથી ફરાર હતો આરોપી। રાજપીપળામાં રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ગણેશ યાગનું આયોજન। 3 દિવસીય મહાગણેશ યાગમાં બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર સાથે આપી રહ્યા છે આહુતિ। 25 વર્ષથી કાછિયા સમાજના લોકો કરે છે ગણેશ સ્થાપના। ઊંઝા આઈપીએમસીમાં ચૂંટણી મુદ્દે પૂર્વ ચેરમેન નારાયણ કાકાનું નિવેદન। કહ્યું, મને રાજકારણમાં કોઈ રસ નથી। સક્રિય રાજકારણમાંથી મેં નિવૃત્તિ લીધી છે। જ્યારથી માર્કેટ છોડ્યું ત્યારથી ત્યાં પગ નથી મૂક્યો। મહીસાગરના લુણાવાડા છપૈયા ધામ ગણેશ યુવક મંડળ
કરી સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના. અંતરિક્ષમાં અટવાયેલા ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ હેમખેમ પરત ફરે તે અર્થે કરાઈ પ્રાર્થના. ગણેશ પંડાલમાં કરાઈ વિશેષ ધૂન. અમદાવાદના નરોડા વોર્ડના શહેરીજનોને મળ્યા 2 નવા ગાર્ડન. નરોડા વોર્ડમાં પીપીપી ધોરણે બનાવાયેલા 2 ગાર્ડનનું મેયર પ્રતિભા જૈનના હસ્તે લોકાર્પણ. હવે સુરતના બીઆરટીએસ કોરિડોરમાં દોડશે તમામ ઈ બસ. તે રૂટ પર દોડતી 11 ડીઝલ બસ આજથી દૂર. બીઆરટીએસની તમામ 352 બસ ઈ બસ બનાવાઈ. 2025 સુધીમાં 1100 ઇલેક્ટ્રિક બસ ખરીદીનો લક્ષ્યાંક. હારીજ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં બળવાખોરની એક મતે જીત. ચેરમેનની ચૂંટણીમાં ભાજપના સભ્યોએ મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરી પ્રથમ તમના ચેરમેનને ફરી જીતાડ્યા. ભાજપના મેન્ડેટવાળા બાબુભાઈ ચૌધરી સામે એકમતથી જીત્યા વાઘાજી ચૌધરી. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા મોડેલિંગ પ્રિન્ટિંગ ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા. એક તરફ વિદેશથી આવતા મટીરીયલ અને મશીનરીના ભાવમાં થયો વધારો. બીજી તરફ વેપારીઓ ભાવ ના આપતા હોવાથી ઉદ્યોગ પર મંદીના વાદળ. પાલનપુરમાં 3 લેક એલિવેટેડ બ્રિજની કામગીરીમાં ફરીવાર તંત્રની ગંભીર બેદરકારી. લોકાર્પણ પહેલા જ શ્રમિકો જીવના જોખમે કામ કરતા નજરે પડ્યા. 17 મીટરની ઊંચાઈ પર શ્રમિકો સુરક્ષા વગર કામ કરતા જોવા મળ્યા. મોરબી કોર્ટે નિવૃત્ત પોલીસ કર્મીને ફટકારી સજા. વર્ષ 2004માં ખોટા ગુનાની કબૂલાત માટે પોલીસે વકીલને માર્યો હતો માર. કોર્ટે 1 વર્ષ કેદ અને 1000 રૂપિયાને દંડ ફટકાર્યો. સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાનો મામલો. અટવા પોલીસે 2 આરોપી મહિલાઓની ધરપકડ કરી. લઘુમતી કોમની 2 મહિલાઓએ બાળકોને પથ્થરમારો કરી પ્રતિમા ખંડિત કરાવી હોવાનું સામે આવ્યું. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. સુરતમાં 5 લોકોએ માર મારતા સારવાર દરમિયાન જમીન દલાલનું મોત. પોલીસે હત્યાનો ગુનો નોંધી પિતા પુત્ર સહિત 4 લોકોની ધરપકડ કરી. અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો. જૂની અદાવતને લઈ થયેલા ઝઘડામાં જમીન દલાલને માર મરાયો. પાટણના હારીજથી બોગસ તબીબ ઝડપાયો. તંબોળિયામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો ડોક્ટર. પોલીસે ઇન્જેક્શન દવાઓ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. સીબીએસઈ સ્કૂલોમાં હવે બાળકો રહેશે તણાવ મુક્ત. બાળકોનો માનસિક તણાવ ઓછો કરવા કાઉન્સેલિંગ કરવામાં આવશે. કાઉન્સેલિંગ માટે શિક્ષકોને અપાઈ તાલીમ. દાહોદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શન મોડમાં. દાહોદ શહેર સહિત તાલુકામાં 30 સ્થળો પર કરાયું ચેકિંગ. દૂધ, દહીં, પનીર અને મીઠાઈઓના સેમ્પલ લેવાયા. તમામ સેમ્પલ પરીક્ષણ માટે વડોદરા મોકલાયા. રંગીલા રાજકોટમાં 24 કેરેટ સોનાના વરખથી તૈયાર કરાયો મોદક. ગણપતિ મહોત્સવમાં ગોલ્ડન મોદક બન્યું આકર્ષણનું કેન્દ્ર. બપ્પાના પ્રસાદ માટે દૂધ અને માવાના વિવિધ 30 પ્રકારના મોદક, ચૂરમાના લાડુ, ડ્રાયફ્રૂટ અને 10 પ્રકારના કાજુના મોદક તૈયાર કરાયા. વડોદરાના તાંદલજા વિસ્તારમાં કોમી એકતાના દર્શન. હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને ઉજવે છે દરેક તહેવાર. એક જ જગ્યા પર ગણેશ સ્થાપના અને મોહરમની ઉજવણી. મુસ્લિમ સમાજ ફાળો કરીને ગણેશ પંડાલમાં આપે છે સહકાર. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને વાંધાજનક પોસ્ટ. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર @રાગા ફોર ઇન્ડિયા નામના એકાઉન્ટ પરથી પોસ્ટ. એસઓયુ સલામતી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. એસઓયુના નાયબ કલેક્ટરે નોંધાવી ફરિયાદ. મુંબઈ દિલ્હી કોરિડોરની કામગીરીથી ગોધરા તાલુકાના લોકોમાં મુશ્કેલીમાં મુકાયા. અંડરબ્રિજમાં ભરાયા વરસાદી પાણી. શાળાના વિદ્યાર્થીઓ કાદવમાંથી પસાર થઈ સ્કૂલે જવા મજબૂર. વડોદરામાં સર્જાયેલી પૂરની સ્થિતિને લઈને શહેરીજનોએ તંત્ર સામે બાયો ચડાવી. શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ લાગ્યા. લોકોએ નાગરિક સમિતિની કરી રચના. રાજકોટના ધોરાજીમાં બિસ્માર રસ્તાઓને લઈને લાગ્યા બેનર. શહેરના અનેક વિસ્તારોમાં ખરાબ રસ્તાને લઈને લોકો ત્રસ્ત. રસ્તા પર ખાડા ન પૂરતા લોકોમાં રોષ. રાજ્યમાં અનરાધાર વરસાદ વચ્ચે પણ ભાવનગરના જળાશયો તળિયા ઝાટક. 4 ડેમ 50% પણ ન ભરાતા સ્થિતિ ચિંતાજનક બની. તો અન્ય 4 ડેમમાં 20% પણ પાણી નહીં. પીવાના અને સિંચાઈના પાણીની સર્જાઈ શકે સમસ્યા.